વાત છે એક નાનકડા બાળકની જે ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગવાનું કામ કરે છે. એક દિવસ એને એવું થાય છે કે યાર આમાં તો બહુ ધૂતકાર ફટકાર છે, મારે આ કામ નથી કરવું, હું કંઈક કામ ઇજ્જતનું કામ કરીશ. એ પેન લઈને આવે છે, બોલ પેન લઈને આવે છે ને એમ થાય છે કે હું વેચું આને. એ ટ્રાફિક સિગ્નલ પર પેન વેચે છે પણ એને મજા નથી આવતી કે આ લોકો મોબાઈલનો જમાનો છે, પેન શું કામ ખરીદે. પછી એના હાથમાં તિરંગા આવે છે. એ તિરંગા લઈને આવે છે, જેટલા પૈસા ભેગા થાય છે પૈસા ભેગા કરીને અને એ તિરંગા વેચવાની શરૂઆત કરી છે. અને શું જુએ છે કે લોકો પડાપડી કરી રહ્યા છે. તિરંગાને આમ કે માર્કેટ પ્રાઇસ જોરદાર છે, ફટાફટ વેચાઈ ગયા. કલાકમાં તો જેટલા લઈને આવ્યો તો બધા વેચાઈ ગયા. પૈસા ભેગા થયા, એને એમ થયું કે યાર સ્માર્ટ આઈડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આ તો ઇન્વેસ્ટ કરવા જેવું છે. એ પૈસા ભેગા થયા, એ ઇન્વેસ્ટ કરીને બીજા તિરંગાઓ લઈને આવ્યા. બપોર સુધીમાં એ બધા વેચાઈ જાય છે. એ ટ્રાફિક સિગ્નલ ઉપર જે જગ્યાએ આ બધી વસ્તુ વેચે છે ત્યાં એક બીજો ભિખારી પણ છે જે આ બધું ઓબ્ઝર્વ કરે છે કે આ બાળક વેચે છે અને એની પાસે કઈ પૈસા નથી, કોઈ લોકો એને ભીખ આપવા તૈયાર નથી, એટલે બધું ઓબ્ઝર્વ કરે છે. સાંજ સુધીમાં બાળક એટલા બધા પૈસા કમાય છે કે એને જીવનમાં ક્યારેય નતો જોયા ને એ એકદમ ખુશ થઈ જાય છે કે હે ભગવાન, થેન્ક યુ સો મચ, તમે મારી આટલી મદદ કરી આજના દિવસે. આ સ્ટાર્ટઅપ તો જોરદાર છે, આવું ને આવું ચાલતું રહ્યું તો હું તો પૈસાદાર થઈ જઈશ. એ રાત પડે છે, રાત સુધી એ વેચે છે અને રાત પડે ઘર જવા નીકળે છે. જેવો એ ઘરે જવા નીકળે છે પેલો ભિખારી તેનો પીછો કરે છે. આ બાળકને થયું કંઈક શંકાસ્પદ છે. એક અવાવરી જગ્યા આવે છે કે એક સુમસાન જગ્યા આવે છે, ત્યાં પેલો ભિખારી દોડીને આ બાળક ઉપર તૂટી પડે છે, બધા પૈસા લઈ લે છે અને મારી મારીને એમ કે ધોઈ નાખે છે. બાળક એ ગલીમાં બેસી જાય છે, ભસતા કૂતરા અને સાથે રડતો બાળક વિચારે છે કે હું ઘરે કઈ રીતે જઈશ, મારો દારૂડિયો બાપ મને ઘરમાં ગરવા નહીં દે, મારી મારીને મારો લોટ બાંધી નાખશે. આજે હું વિચારી રહ્યો હતો કે બાપને અંગ્રેજી પાઈશ, હવે હું ઘરે કઈ રીતે જાઉં. છતાં એ હિંમત ભેગી કરીને ઘરે જાય છે. ઘરના દરવાજે પહોંચે છે, બાળક ઘવાયેલો છે, વાગેલું છે, કપડાં ફાટેલા છે. એનો બાપ એને એ પૂછતો નથી બેટા શું થયું. એનો બાપ પૂછે છે મારી દારૂ ક્યાં છે, આજે કેટલા કમાઈને આવ્યો છું, મારે મારી દારૂ જોઈએ. બાળક પાસે કઈ જવાબ નથી. દારૂડિયો બાપ બાળકના ખિસ્સા ફંફોડે છે, બધું જોવે છે, ક્યાંય પૈસા નથી. પૈસા ક્યાં? બાળકને બહુ મારે છે, બહુ મારે છે, મારી મારીને લોટ બાંધી નાખે છે. એ બાળક એ મારથી બચવા માટે ત્યાંથી ભાગી જાય છે. ભાગી એને બહાર ગલીમાં નીકળી જાય છે અને અંધારી રાત રડતો રડતો એ ચાલતો જાય છે, ચાલતો જાય છે, ચાલતો જાય છે. આખી રાત એ ચાલે છે. સવારે એક જગ્યા ઉપર આવીને બેસે છે. એ જગ્યા હોય છે જંકિયાળ. હવે સૂરજના આછા આછા કિરણો ત્યાં પડે છે ને એ જંકિયાળમાં શું જોવે છે? જોવે છે એ વસ્તુ જેને તેને એટલા પૈસા આપ્યા હતા. જોઈને એકદમ ખુશ થઈ જાય છે, દોડવા લાગે છે. એક ઉપાડે, બે ઉપાડે, ત્રણ ઉપાડે, આજુબાજુ ફરી જોવે તો ત્યાંથી 4-5 ઉપાડે કે ભગવાન થેન્ક યુ સો મચ, તમે તમારી કેટલી મદદ કરો છો, હું ખોટું તમને સમજી રહ્યો હતો, તમે એટલા બધા તિરંગા મને આપ્યા. એ જંકિયાર્ડમાં એક ટ્રક આવે છે જે બધો કચરો ડમ્પ કરે છે ને એમાં તિરંગાઓ મળે છે. એ બાળક એકદમ ખુશ થઈ જાય કે આજે આ બધા તિરંગા ભેગા કરીશ, ફરીથી પૈસા કમાય છે, જેટલા ગઈકાલે વેચ્યા હતા એના કરતા વધારે આ તિરંગાઓ છે ને કેટલું ખુશ થાય કે આ જલ્દી ટ્રાફિક સિગ્નલ ચાલુ થાય, જલ્દી દિવસ ઉગે, જલ્દી લોકો નીકળે પોતાના ઘરે કામ પર જવા માટે હું આ વેચું. ટ્રાફિક સિગ્નલ શરૂ થાય છે, પહોંચી જાય છે ત્યાં, એ વેચવાની શરૂઆત કરે છે. સર પ્લીઝ તિરંગો લઈ લો. કોઈ તિરંગો લેવા તૈયાર નથી. કલાક થઈ જાય છે, 2 કલાક થાય છે, બપોર પડી જાય છે, કોઈ તિરંગો લેવા તૈયાર નથી. એ લોકો સાથે હાથ જોડે છે, કાકલુદી કરે છે કે સર સવારથી એક તિરંગો નથી વેચાનો, પ્લીઝ લઈ લો, આ થોડો ખરાબ હાલતમાં છે પણ પ્લીઝ લઈ લો આ તિરંગો. લોકો તૈયાર નથી થતા તિરંગો લેવા માટે. સાંજ પડી જાય છે, રાત પડી જાય છે, બધી બાઇક્સ પાછળ, બધી કાર પાછળ એ ભાગતો ફરે છે પણ કોઈ લેવા તૈયાર નથી. એ બાળકને સમજાણું નહીં કે ભગવાન એટલો મહેરબાન મારા ઉપર થયો તો આજે સવારે, એ સાંજે એટલો ક્રૂર કઈ રીતે થઈ શકે. એ ત્યાં જ બેસીને રડવા લાગે છે. એને સમજાતું નથી કે આ તિરંગો લોકો શું કામ નથી લઈ રહ્યા. એ સવાલનો જવાબ એ બાળક પાસે નથી, મારી પાસે. એ દિવસની તારીખ હતી સાહેબ 27મી જાન્યુઆરી. કોઈ તિરંગો લેવા તૈયાર નથી. અને આગલા દિવસની તારીખ હતી 26મી જાન્યુઆરી. બધા લોકો તિરંગા માટે પડાપડી કરી રહ્યા હતા. તો આ બાળકની વેદના સાચી છે કે ખોટી એ હું સાબિત કરી શકું છું. કારણ કે તિરંગો એક એવી વસ્તુ છે કે એ આપણે એકવાર લઈએ ને તો પણ ચાલે, છતાંય દર વર્ષે રોડ પરથી આપણે તિરંગા શું કામ લેવા પડે છે? અને તિરંગા લો છો બધી જાય છે ક્યાં? વિચાર્યું છે ક્યારે? ઘરની કચરા પેટીમાં, રસ્તા ઉપર,
કેટલી જગ્યાએ ક્યાં ક્યાં જઈશ. એક દિવસ આપણે ટીવી પર દેશભક્તિની ફિલ્મો જોઈશું, એક દિવસ લોકોને મેસેજ કરીશું કે પેલી ફિલ્મ જોઈ, હાઉસ ધ જોશ, મજા આવશે. પણ એક દિવસ કાફી છે યાર. દિલમાં દેશ વસતો હોય ને તો તિરંગો લેવાની ખરેખર જરૂર નથી. અને આ વાત તમારા સુધી પહોંચે તો પ્લીઝ